ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણે થોડીક વ્યાખ્યાઓથી શુભ શરૂઆત કરીએ મિત્રો। આપણને આપ્યું છે આવર્ત ગતિ એટલે શું, તો નીચે એક્ઝામ્પલ આપ્યા છે, એની મદદથી પણ જોઈ શકો। જો કોઈ પદાર્થ પોતાના નિશ્ચિત પથ ઉપર, ધ્યાન આપજો, એ ચોક્કસ પથ ઉપર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને મિત્રો આપણે આવર્ત ગતિ કહે છે। ઓકે, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને હું બોલું છું, ધ્યાન આપજો। ઘડિયાળનો કાંટો છે બાળકો, તમે જોઈ શકો છો ઘડિયાળનો કાંટો છે એ આ બિંદુ એનું નિશ્ચિત બિંદુ છે અને આ બિંદુ ઉપર પોતાની ગતિનું બાળકોએ પુનરાવર્તન કર્યા કરે છે। તો આ સંપૂર્ણ જો વર્તુળાકાર ગતિ થતી હોય તો એને આપણે આવર્ત ગતિ કહે છે। બાજુમાં સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહોની ગતિનું ઉદાહરણ જુઓ તો એ ગ્રહ પોતાના પથ ઉપર એના જ માર્ગે બાળકો રિટર્ન આવે છે, બરાબર છે ને, એ ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે। પૃથ્વી જે છે એ પોતાના અક્ષ ઉપર જ પાછી ભ્રમણ કરીને રિટર્ન આવશે કક્ષામાં, સોરી। તો આ પ્રકારની ગતિને આપણે આવર્ત ગતિ કહે છે। ઓકે, આ તમને સમજાઈ ગયું છે। હવે હું તમને સમજાવું છું મિત્રો, દોલિત ગતિ કોને કહીશું? દોલિત તો સિમ્પલ છે, જો કોઈ પદાર્થ નિયત બિંદુથી, આ પદાર્થ છે ને આ બિંદુ ચોક્કસ બિંદુ છે, આ આપણો પદાર્થ એટલે ગોળો છે, તો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ એ પોતાની ગતિનું પુનરાવર્તન કરે। ઉભા રહ્યો, જો અહીંયા જોશો તમે બી પોઈન્ટ ઉપર જશે, ત્યાંથી રિટર્ન આવીને પાછો કયા બિંદુ પર જશે મિત્રો? એ બિંદુ સુધી। ઓકે, તો આ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે। પણ આ પ્રકારની ગતિ કા ઉપર નીચે હોય કા આગળ પાછળ ગતિ થતી હોય મિત્રો। ઓકે, આ ગતિ આખી સંપૂર્ણ વર્તુળાકાર ગતિ ન હોય તો આ પ્રકારની ગતિને આપણે મિત્રો દોલિત ગતિ કહીએ છીએ। સિતાર વગાડતો હોય, સિતાર તેમાં જે તાર જે છે ખેંચાય એટલે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ એ દોલન ગતિ કરતો હોય। ઓકે, આ બાજુમાં લોલકના ગોળાની ગતિ, લોલક એટલે એક દોરી સાથે બાંધેલો ગોળો કે જે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ મિત્રો દોલન ગતિ કરતો હોય છે। સાઈડમાં રહેલી આકૃતિને જુઓ, ઓસિલેટરી મોશન એટલે દોલિત ગતિ થાય છે મિત્રો। હિંચકા ઉપર ઝૂલતું બાળકને તમે જોશો તો બાળક જે છે હિંચકા ઉપર પોતાના સ્થાનની આગળ પાછળ ગતિ કરે છે। અને આજે તમે જોઈ ગયા હશો ગાર્ડનની અંદર તમને જોવા મળે કે બે બાળકો ઉપર નીચે આ રીતે થતા હોય છે, તો આ પ્રકારની ગતિને એને છીચવો કહીએ છીએ આપણે, બરાબર છે। તો જેનું વજન વધારે હોય નીચે આવે, જેનું વજન ઓછું હોય એ ઉપર જાય, આ રીતે ગતિ થતી હોય આગળ પાછળ ઉપર નીચે, તો બાળકો એને દોલિત ગતિ કહે છે। હા, આ પ્રકારની ગતિનું પુનરાવર્તન થાય છે। હવે દોલિત ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય એને આવર્ત ગતિ કહેવાય છે। સાંભળજો, આ ખાસ આપણી નોંધ લખી છે મિત્રો, એમસીક્યુ પણ બને, તમને થિયોરેટિકલ પૂછી શકે। એટલે જો કોઈ પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય નિશ્ચિત પથ ઉપર તો એને આપણે આવર્ત ગતિ કહે છે। તો જુઓ, આ ગોળો પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, હા સાહેબ કરે છે ને। આ હિંચકે બેઠેલો બાળક પણ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, સાહેબ કરે છે ને ગતિનું પુનરાવર્તન। આ હિંચકા ઉપર ઉપર નીચે જે બાળકો થાય છે પણ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, સાહેબ થાય છે ને। તો મિત્રો આ પ્રકારની જે ગતિ છે એને આવર્ત ગતિ પણ કહેવાય, એટલે દોલિત ગતિને આવર્ત ગતિ કહેવાય। સાંભળજો, પણ આવર્ત ગતિ જો કોઈ પદાર્થ કરતો હોય તો એને દોલિત ગતિ કરે છે એમ ન કહેવાય, કારણ કે દોલિત ગતિ તો અડધી જ ગતિ થવાની છે। ઓકે, એટલે આવર્ત ગતિ કરતા પદાર્થને કોઈ દિવસ એમ ન કહેવાય કે આ દોલિત ગતિ કરે છે, પણ હું એમ કહી શકું છું કે દોલિત ગતિ જે છે એને આવર્ત ગતિ કહેવાય। એટલે નીચે મિત્રો આપણે નોંધ લખાવી છે, જેને બહુ શાંતિથી વ્યવસ્થિત તમારે જોવાનું છે। ઓકે, આ નોંધ આપણો થિયોરેટિકલ પહેલો એમસીક્યુ છે। ચાલો સાહેબ આગળ લઈ જાઓ। આ સરળ આવર્ત ગતિ એટલે સાહેબ શું થાય? સરળ આવર્ત ગતિ, ઓકે, તો સરળ આવર્ત ગતિ એ બે પ્રકારની હોય છે, બરાબર છે। એક તો રેખીય સરળ આવર્ત ગતિ છે અને બીજું કોણીય સરળ આવર્ત ગતિ છે। આ પદાર્થ છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરતો હોય તો એને સરળ આવર્ત ગતિ કહે છે।
અને સ્પ્રિંગની સાથે કોઈ પદાર્થ બાંધેલો હોય અને પદાર્થ પોતે આ રીતે ખેંચાતો હોય તો એ પ્રકારની ગતિને આપણે મિત્રો કઈ કહીએ છીએ? રેખીય સરળ આવર્ત ગતિ કહે છે. ઓકે, તો અહીંયા મેં વ્યાખ્યા લખી છે એના પર ફોકસ કરો. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ, આ જે છે ને મિત્રો આ પોઈન્ટ એનું નિયત બિંદુ છે, એટલે ચોક્કસ આ એનું સ્થાન જે છે એ x = 0 પાસે છે. એને તમે ખેંચશો તો આ પદાર્થ ખેંચાઈને આ બાજુ જતો રહેશે અહીંયા, બરાબર છે. તો એની આસપાસ પોતે પોતાની ગતિનું પુનરાવર્તન કર્યા કરતો હોય તો સ્પ્રિંગ સાથે જોડેલા દળની ગતિ એ રેખીય સરળ આવર્ત ગતિ છે. ચેપ્ટર નંબર 6 માં આપણે શીખી ગયા, જો પદાર્થને બહારની તરફ ખેંચવામાં આવે તો એનું અંતર x વધે અને પુનઃસ્થાપક બળ મિત્રો અંદરની તરફ લાગે. આપણને ખ્યાલ છે, MCQ માં પૂછી શકાય, બીજો MCQ છે. તો આ સમીકરણ આપણને ખ્યાલ છે, સ્પ્રિંગમાં લાગતું પુનઃસ્થાપક બળ F = K × x. અહીં નિશાની મૂકીએ છીએ માઇનસ, કારણ કે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. કે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ, જે આપણે શીખી ગયા છે, બરાબર છે. ઓકે સાહેબ, હવે કોણીય સરળ આવર્ત ગતિ તો બહુ સિમ્પલ છે. હમણાં જ કીધું કે કોઈ પદાર્થ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત ગતિ કરતો હોય, એટલે આગળ પાછળ ગતિ ચાલુ રાખતો હોય, તો જેમાં ખૂણા સાથે બદલાય છે, થીટા ખૂણા પ્રમાણે એ પોતાની ગતિ ચાલુ રાખશે, અને આપણે કહીએ છીએ કોણીય સરળ આવર્ત ગતિ. ઓકે, તો થીટા કઈ રીતે બદલાય છે આપણે આગળ જોવાના છીએ. તો મેઇન ટોપિક ઉપર મિત્રો આપણે આવીએ છીએ. સરળ આવર્ત ગતિનું એક્ઝામ્પલ અહીંયા જોવાનું છે તમારે. ઓકે, આ મેં જે આકૃતિ દોરી છે એમાં એક સ્પ્રિંગને હું પકડીને ગતિ કરાવું છું. તો આ સ્પ્રિંગ જ્યારે ગતિ કરે ત્યારે એની તમે આકૃતિ ડ્રો કરશો તો આ ટાઈપની તમને આકૃતિ જોવા મળે છે. તો સરળ આવર્ત ગતિની સૌપ્રથમ પહેલા મિત્રો તમારે વ્યાખ્યા પર ફોકસ કરવાનું છે. જરૂર પડે તો ફરી એકવાર આપણે એનિમેશન વિડીયો આપણે જોશું. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી, આ જુઓ ભાઈ, આ 0 છે ને એનું નિયત બિંદુ છે, દેખાય છે તમને બાળકો? 0 અહીંયા તમને જ્યાં હું લીટો કરું છું, આ જુઓ બાળકો, આ 0 જે છે ને એનું નિયત બિંદુ છે. આ નિયત બિંદુથી કોઈ એક તરફ સ્થાનાંતર થાય, કા ઉપર કા નીચેની તરફ, એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં, અને નિયત બિંદુ તરફ બળ લાગે. પાછું પદાર્થને તમે ખેંચો એટલે પદાર્થ પાછો નિયત બિંદુ તરફ આવવાનો પ્રયત્ન કરે. નીચે વજન લગાવશો એટલે પદાર્થ પાછો પોતાના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરે. તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જો પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને મિત્રો આપણે સરળ આવર્ત ગતિ કહે છે. તો વ્યાખ્યા બાદ આપણે શું જોવાના છીએ મિત્રો? આ સંદર્ભ બિંદુ જે અહીંયા લખ્યું છે મેં, સમતોલન સ્થિતિ, એનાથી જો આ પદાર્થને છોડીશ એટલે ઉપર ગયો, બી પોઈન્ટ ઉપર જો પદાર્થ ઉપર ગયો y1 ઉપર, સી બિંદુ એ મેક્સિમમ ઉપર ગયો છે, ત્યારબાદ એ પાછો y1 ઉપર આવે છે અને 0 ઉપર આવે છે, એટલે સમતોલન સ્થાન આવે છે, અને પાછો નીચેની તરફ જાય છે -y1, મેક્સિમમ નીચેની તરફ -y2, અહીંયા તમે જોશો -y1, અને પાછો પોતાની મૂળ સ્થિતિ આવે છે. એક આ પ્રકારનું તરંગ તમને જોવા મળે છે મિત્રો, દોલન ગતિ થાય છે. ઓકે, તો આની આકૃતિને જરાક ધ્યાનથી ઉપર સાથે કમ્પેરિઝન કરજો. t = 0 સમયે જો પોતાની મૂળ સ્થિતિએ છે, ત્યારબાદ ગોળો તમે જોશો તો અહીંયા તમારે ડ્રો કરવો જ કરી શકો છો. આ ગોળો t = 0 સમય અહીંયા છે. t1 સમયે તમે જોશો બાળકો એ અહીંયા y1 ઉપર બતાવે છે, અને t2 સમયે મેક્સિમમ y2 ઉપર છે. ઓકે, ત્યારબાદ તમે જોશો તો પદાર્થ જે છે એ નીચેની તરફ આવતો જાય છે. ઓકે, તો જરાક એક ચેક કરી લઈએ. પદાર્થ જે છે એ મિત્રો પોતાના મૂળ સ્થાને પાછો ફરે છે. ઓકે, તો આખો સમયનો ગ્રાફ તમે જોશો, સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં પદાર્થ પોતાના કયા સ્થાને છે એ તમારે બાળકો મને નીચે હું જેટલી પણ વ્યાખ્યા લખું એના આન્સર આપવાના છે. ઓકે, તમે આન્સર આપો ત્યારે કોઈ પણ આન્સર તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. ચાલો, પહેલું આપ્યું છે સમતોલન સ્થિતિ.
સમતોલન સ્થિતિ કોને કહેવાય? તો કે જે બિંદુની સાપેક્ષે પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો અથવા તો સરળ આવર્ત ગતિ કરતો હોય તે બિંદુને મિત્રો આપણે સમતોલન સ્થાન તરીકે ઓળખીએ છીએ. ઓકે સાહેબ, સમજાઈ ગયું તમને? ત્યારબાદ સ્થાનાંતર જો સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કાપેલા દોલકે જે અંતર કાપ્યું હોય મિત્રો, કોઈ પણ ખાસ ધ્યાન રાખજો, અંતર કહું છું, અંતર. દોલક એટલે પદાર્થ, એને કોઈ એક તરફ કાપેલા અંતરને આપણે મિત્રો સ્થાનાંતર કહીએ છીએ. ઓકે, તો આ તમને પોઈન્ટ સમજાઈ ગયો છે, બરાબર છે? જો અહીંયા આકૃતિમાં T1 સમયે ક્યાં છે? તો કે આ જે છે એ T1 સમયે બતાવે છે ક્યાં છે? તો કે Y1 સ્થાનાંતર ઉપર છે. T2 સમયે ક્યાં છે? તો કે Y2 મેક્સિમમ સ્થાનાંતર ઉપર છે. ત્યારબાદ જોશો પોતાના મધ્યમાન સ્થાને આવે એટલે આ T3 સમયે તમને ફરીથી Y1 સ્થાનાંતર અને T4 સમયે બાળકો 0 પર આવી જાય છે. ઓકે, તો આ રીતે તમે શીખી શકો છો. બહુ સહેલો ટોપિક છે, સમજી વિચારીને તમે ગણતરી કરજો. ઓકે, સ્થાનાંતર એટલે કોઈ એક તરફ કોઈ ચોક્કસ સમય કાપેલું અંતર. કંપ વિસ્તાર કોને કહેવાય મિત્રો? કંપ વિસ્તાર. આકૃતિને ધ્યાનમાં આપીને જુઓ તો કે દોલકે કોઈ એક તરફ કાપેલા મહત્તમ અંતરને મેક્સિમમ ક્યાં સુધી જઈ શકે છે એને મિત્રો આપણે કહીએ છીએ સ્થાનાંતર. આ બધી વ્યાખ્યાઓ શું કામ જોઈએ છે? ઘણાને એમ થતું હશે સાહેબ આ વ્યાખ્યાઓ શું કામ જોઈએ છે? મિત્રો, વ્યાખ્યા જોવાનું કારણ છે આગળ તમે જેટલી થિયરી શીખો એ તમને બહુ સરળતાથી આવડે, એટલા માટે આપણે થોડીક વ્યાખ્યાઓ આવડવી જરૂરી છે, અથવા માઇન્ડમાં ખબર હોવી જોઈએ સાહેબ આને આપણે સ્થાનાંતર કંપ વિસ્તાર કહીએ. સ્થાનાંતરનો એકમ પણ મીટર થાય અને કંપ વિસ્તારનો એકમ પણ મીટર થાય. એટલે કોઈ એક તરફનું મેક્સિમમ અંતર કાપે ને, જુઓ T2 સમયે Y2 પર છે એટલે Y2 એનું સ્થાનાંતર થાય. એમ અહીંયા જોશો આ T5 સમયે આવશે, આ T6 સમયે પાછો -Y2 પર છે એટલે એનું સ્થાનાંતર -Y2 છે. એટલે કોઈ એક તરફના મેક્સિમમ અંતરને આપણે સ્થાનાંતર કહીએ છીએ, સોરી કંપ વિસ્તાર કહીએ છીએ. રેડી? ત્યારબાદ આવર્તકાળ કોને કહેવાય? જો અહીંયા આપણું દોલન છે ઉપરથી નીચે આવીને પાછું પોતાના મૂળ સ્થાને આવે ત્યારે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. ફરીથી આ આંગળાઓ જે છે આ પેન છે, તમે એને જોઈ રહ્યા છો, આ પેન ઉપર ગઈ નીચે આવી અને પોતાની મૂળ સ્થિતિ એટલે એક દોલન પૂર્ણ થયું કહેવાય મિત્રો. ફરીથી ઉપર ગઈ નીચે આવી અને અહીંયા આવી એટલે બે દોલન પૂર્ણ થયું એમ કહેવાય. તો એક દોલન પૂર્ણ કરવા માટેને જે સમય લાગે એને મિત્રો આપણે આવર્તકાળ કહીએ છીએ. અહીંયા T0 થી T8 સુધીનો જે સમય છે ને એને મિત્રો આપણે આવર્તકાળ કહીએ છીએ. શું કહીએ છીએ? આવર્તકાળ. તો આવર્તકાળ એટલે તમને ખ્યાલ આવી ગયો છે, દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય જે છે મિત્રો એને આપણે આવર્તકાળ કહીએ છીએ. ઓકે, ત્યારબાદ સાહેબ આવૃત્તિ એટલે શું થાય? આવૃત્તિ, તો આવૃત્તિ તો બહુ સિમ્પલ ટોપિક છે. એક સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ મિત્રો, જેનો એકમ જે છે એ હર્ટ્ઝ. હવે આ આપણો પહેલો જ દાખલો છે, તમને MCQ માં પૂછી શકે છે, એટલે બહુ શાંતિથી વ્યવસ્થિત ધ્યાન આપીને આપજો આન્સર. ભાઈ 5 દોલનો પૂર્ણ થતા હોય એના માટે જે સમય લાગ્યો હોય એને મિત્રો આપણે આવૃત્તિ કહીએ છીએ. જેમ કે હું તમને એમ કહું કે અહીંયાથી કોઈ તરંગ જઈ રહ્યું છે, આ 1 2 3 4 5, બરાબર છે? અહીંયા 5 દોલનો પૂર્ણ થયા. કેટલા તરંગો મિત્રો? 5. બરાબર છે? 5 દોલન પૂર્ણ થયા. કેટલો સમય લાગ્યો? તો કે 10 સેકન્ડનો સમય લાગ્યો. કેટલો લાગ્યો મિત્રો? 10 સેકન્ડ. તો આની આવૃત્તિ કેટલી થશે? તો આવૃત્તિ = 1/T. આ છે દોલનની સંખ્યા. ઉપર જે છે ને મિત્રો દોલનની સંખ્યા છે અને નીચે છે ને એ માટે લાગતો સમય છે. ચાલો કેટલા દોલન થયા આપણે? 5. ભાઈ કેટલી એની કેટલી આપણને સમય કેટલો આપ્યો છે? 10 સેકન્ડ. તો 5 / 10 = 1/2 હર્ટ્ઝ એની આવૃત્તિ થશે, અથવા એનો બીજો એકમ છે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો આવા કોઈ પણ ક્વેશ્ચનો પૂછે તો આપણે મિત્રો મેળવી શકીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. અને જો કોઈને આવર્તકાળ ગોતવો હોય, આવર્તકાળ, આ આવર્તકાળ એટલે એક દોલન માટે લાગતો સમય, તો અહીંયા એમ કહું છું કે ભાઈ 5 દોલન આ બહુ જરૂર પડશે 12મા ધોરણમાં. 5 દોલન માટે 10 સેકન્ડનો સમય ગયો મિત્ર.
તો એક દોલન માટેનો જે સમય તમને આપે એ આપણો આવર્તકાળ થઈ જાય ટી બરાબર 1 ગુણ્યા 10 છેદમાં 5 5 દુ 10 મિત્રો 2 સેકન્ડ થાય, એટલે 2 સેકન્ડ ની આપણો આવર્તકાળ થશે. ઓકે, તો બહુ શાંતિથી વ્યવસ્થિત શીખો એટલે આ તમને ખ્યાલ આવી જશે. તો આવૃત્તિ તમે શીખી ગયાનો એકમ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એનો એકમ છે સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે એટલે આપણે એને હર્ટ્ઝ પણ કહીએ છીએ. હવે કોણીય આવૃત્તિ એટલે શું થશે? કોણીય આવૃત્તિ જેને ઓમેગા કહીએ છીએ, જે આપણે ચાક ગતિમાં શીખી ગયા છે. તો આવૃત્તિ હોય ને આવૃત્તિ f, એનું 2π ગણું કરી નાખો, એટલે 2π ગણું જો આપણે કરી નાખીએ તો મિત્રો એને આપણે કોણીય આવૃત્તિ કહીએ છીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, અને f એટલે તો 1/t છે, અથવા આ સમીકરણ આપણે MCQ માં આવશે મિત્રો, ધ્યાન રાખજો, ઓમેગા બરાબર 2π/t પણ લખીએ છીએ. એક દોલન થાય ત્યારે કેટલું અંતર કાપે તો કે 2π જેટલું, અને એ માટે લાગતો સમય કેટલો છે તો કે t. એટલે કોણીય વેગ એટલે કોણીય અંતર ભાગ્યા સમય, આવું પણ તમને યાદ હશે. તો કોણીય અંતર એટલે 2π અને ભાગ્યા સમય t, 2π ભાગ્યા t, અને આનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ, એનો એકમ થશે મિત્રો. ઓકે, એટલે કોણીય આવૃત્તિ આપણો ત્રીજો MCQ છે, સોલ્વ કરીશું ત્યારે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ત્યારબાદ આપણે આગળના ટોપિકમાં જઈએ છીએ મિત્રો, કળા. કળા કોને કહેવાય? કળા બહુ સિમ્પલ ટોપિક છે. કળા તો આપણે ખ્યાલ છે કે કોઈ બે તરંગો જતા હોય, સમજો એક એક્ઝામ્પલ આપું છું કે અહીંયા મારી પાસે કોઈ તરંગ ઉદ્ગમ છે. ઓકે, એમાંથી તરંગો અહીંયા જઈ રહ્યા છે. આ એક તરંગ આવ્યું, આ જોશો 2 અને આ 3 તરંગો આવે છે. અને નીચેથી જે ઉદ્ગમ આવે છે મિત્રો, એમાં કેટલા તરંગો છે જુઓ તો કે 1 2 3 4. કેટલા તરંગો છે? 4. દેખાય છે ને, બોલું છું 4 તરંગો. તો આમાં 3 તરંગોની સંખ્યા છે, આમાં 4 તરંગોની સંખ્યા છે. તો બે વચ્ચે કેટલા તરંગનો ફેરફાર છે? ઓકે, તમે મને કહી શકો છો તો કે આટલો ફેરફાર છે, આટલું જે તરંગ જે છે ને આટલો જ ફેરફાર છે એક તરંગનો. ઓકે, એનો મતલબ શું કહેવાય તો કે એક આખું તરંગ પૂર્ણ થાય એટલે કળા કેટલી હોય? કળા એટલે કેટલું અંતર કાપે બાળકો? તો કે 2π જેટલું અંતર કાપે. તો આને શું કહેવાય? ખાસ ધ્યાન રાખજો. તો કે આ જે બીજું તરંગ જે છે, આ આપણું પહેલું તરંગ છે, આ આપણું બીજું તરંગ છે. તો બીજું તરંગ છે એ મિત્રો 2π જેટલું પાછળ છે એમ કહેવાય. અહીંયાથી આપણે આમ લીટો મારીએ તો હવે પછીના બે તરંગો સરખા થઈ ગયા. તો આ જે બીજું તરંગ છે ને એ આટલું પાછળ રહી જાય છે. એટલે આમ બોલાય કે આ તરંગ છે એ 2π જેટલું કેવું છે મિત્રો? પાછળ. ઓકે, અને આને બોલવું હોય તો એમ બોલાય કે આ 2π જેટલું કેવું છે મિત્રો? આગળ છે. આને આપણે મિત્રો કળા કહીએ છીએ. કળામાં કેટલું આગળ છે? 2π જેટલું. ઓકે, તો તમને આ ટોપિક જે મેં કીધું એ સમજાઈ ગયો છે. હવે જો આપણું કોઈ તરંગ જે છે દોલન કરતું હોય, સરળ આવર્ત ગતિ કરતું હોય, તેનું સમીકરણ છે મિત્રો સરળ આવર્ત ગતિનું સમીકરણ. ઓકે, સરળ આવર્ત ગતિનું સમીકરણ આપણે અહીંયા આપેલું છે, જરાક જોઈ લઈએ શું થાય. તો કે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ 5, એટલે જે આપણું તરંગ ગતિ કરે છે એનું સમીકરણ છે. કોઈ એક તરફના મેક્સિમમ ભાગને એનો કંપ વિસ્તાર કહીએ છીએ મિત્રો, કંપ વિસ્તાર a. અને આ તરંગ છે એ સમય સાથે બદલાતું જાય છે. આ 0, આ π, આ 2π, આ રીતે બદલાય. એટલે થીટા બરાબર આમ લખી શકો છો, ઓમેગા t સાથે બદલાતું જાય છે. થીટા કોની પ્રમાણે બદલાતો જાય છે? ઓમેગા t સાથે. કઈ રીતે આવા MCQ પૂછે તો ધ્યાન આપજો. ઓમેગા બરાબર હમણાં જ લખી જાય, 2π/t લખાય. ઓકે, અને અહીંયા તમને સમય આપી દીધો છે. અહીં કિંમત મૂકશો એટલે મિત્રો જે પદ ઉડી જશે તો આપણને થીટા ખૂણો કેટલો છે ની મળી જશે. ઓકે, હવે આ સમીકરણ જે છે આપણું સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. એ એટલેનો કંપ વિસ્તાર છે, સાઇન વિધેય પ્રમાણે બદલાતું જતું હાર્મોનિક તરંગ છે મિત્રો. આને હાર્મોનિક તરંગ પણ કહીએ છીએ. ધોરણ 12 માં આવશે તમારે. આને આપણે કહીએ છીએ હાર્મોનિક તરંગ. જે સાઇન પ્રમાણે બદલાય છે ને કોસ પ્રમાણે તમે બદલાય એવું પણ લઈ શકો છો. અને થીટા લખો છો. થીટા કઈ રીતે બદલાય છે તો કે એ સાઇન.
ઓમેગા ટી સાથે બદલાય અને એમાં કળા જે છે ઉમેરાય. આ જે આખું છે ને ઓમેગા ટી વત્તા ફાઈ એ તરંગની કુલ કળા છે અને જેમાં ફાઈ જે છે એની પ્રારંભિક કળા છે. હમણાં આપણે દર્શાવ્યું હતું બે તરંગની અંદર 2π જેટલું આગળ છે 2π જેટલું પાછળ છે એવું બોલી શકો. એટલે આમ લખી શકો ઓમેગા ટી વત્તા 2π, તો એમ કહેવાય કે 2π જેટલું આગળ છે. ઓમેગા ટી માઇનસ 2π તો 2π જેટલું મિત્રો પાછળ છે. ધ્યાન આપજો, આ રીતે બોલી શકાય. ઓમેગા ટી વત્તા π/2 તો કે π/2 જેટલું તરંગ બીજું આગળ છે. ઓમેગા ટી માઇનસ π/2 એટલે બે તરંગમાં બીજું તરંગ પાછળ છે π/2 જેટલું. આવું આપણે બોલી શકીએ છીએ. તો આને આપણે મિત્રો કળા કહીએ છીએ. ઓકે, આ સમીકરણ આધારિત આપણે એક થોડાક મેથેમેટિકલ સ્ટેપ જે છે નેક્સ્ટ જોવાના છે. ત્યાં સુધી આ ટોપિકને બહુ સરસ મજાનો વ્યવસ્થિત મિત્રો તમે રિવિઝન કરશો.